ભાષા ભલે અલગ હોય એની, હૃદય એનું પણ એવું જ ધબકે છે. જે દોરીમાં પતંગ છે આપણો, એમાં એનો જીવ જઈને અટકે છે. અને એમને બચાવવાનો એક નાનકડો પ્રયાસ એટલે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનું ઉત્તરાયણ સેવ બર્ડ્સ કેમ્પેન. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે વર્ષ 2007થી હમણાં સુધી આપણી આસપાસ રહેતા આવા 20 લાખથી વધુ અબોલ જીવોને સાજા કર્યા છે. કારણ જીવદયાનો આપણો આ ધર્મ તો ખરો જ, પણ સાથે જ પ્રકૃતિ અને માનવ જીવનનું અસ્તિત્વ બની રહે, આપણે પણ ડાયનોસોર્સની જેમ એક્સટિંક્ટ ના થઈ જઈએ, એ માટેનો એક નાનકડો પ્રયત્ન પણ છે. ઇકોસિસ્ટમમાં આવતા જીવોનું એક્ઝિસ્ટન્સ આવી દરેક બીજી સ્પીસીસ પર ડિપેન્ડ કરે છે. તો જો એઝ અ હ્યુમન આપણે ખરેખર પોતાનું જ વિચારીએ ને, તો પણ આપણે બીજી સ્પીસીસનું વિચારવું જ રહ્યું. અને એટલે અમે દર વર્ષે ઉત્તરાયણ પર આવા હજારો પક્ષીઓને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને સાથે જ આપને અપીલ પણ કરીએ છીએ કે એ ચાઇનીઝ દોરીથી પતંગ ના ઉડાવો. તો શું ઉત્તરાયણની ઉજવણી ના કરવી? ના, ઉત્સવ મનાવવાની બિલકુલ મનાઈ નથી. બસ તેની એક રીત બદલવાની છે. ઉત્તરાયણ સેલિબ્રેશનનું વર્ઝન અપગ્રેડ, એટલે કે મજા વિધાઉટ માંઝા. અને એટલે જ એક તરફ જ્યાં અમે તમને પતંગ ના ઉડાવવાની અપીલ કરીએ છીએ, ત્યાં જ બીજી તરફ ઉત્તરાયણ ઉજવવાનું એક હાર્મલેસ ઓલ્ટરનેટિવ પણ લઈને આવીએ છીએ. અને એ છે અમારું ઉત્તરાયણ સેવ બર્ડ્સ કેમ્પેનનું બીજું અંગ, એટલે કે અમારું એનિમલ ઇન્ટરેક્શન ઝોન, જેમાં અમે આપ સૌને આવવા માટે આમંત્રણ આપીએ છીએ. અહીં અમદાવાદ આ અબોલ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે હળીમળીને, એના વિશે સમજીને, એમની સાથે મિત્રતા કરીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. અહીં અમદાવાદ ફક્ત તેના બાળકોના મનમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે પ્રેમ જ નથી રોપતું, પણ તેમના મનમાં રહેલા એ ડરને પણ દૂર કરે છે. અહીં અમદાવાદ કુદરતની થોડી વધુ નજીક આવે છે. એનર્જી ડ્રેન કરતી આ અર્બન લાઇફસ્ટાઇલમાં અહીં આવીને પોતાને રિચાર્જ કરી જાય છે. અહીં અમદાવાદ એક હેપી ફોર ઓલ ઉત્તરાયણનું સેલિબ્રેશન કરે છે. તો આપ આવશો ને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ઉત્તરાયણ સેલિબ્રેશનમાં? અમારા ઉત્તરાયણ સેવ બર્ડ્સ કેમ્પેન 2026માં જોડાવા, અમારા એનિમલ ઇન્ટરેક્શન ઝોનને માણવા. આવો છો ને? વિલ બી વેઇટિંગ ફોર યુ.